ગુડ મોર્નિંગ, નમસ્કાર. કેમ છો મિત્રો? અત્યારે અમે हरियाणा પાસેના કોઈ ગામમાં છીએ, હું અને ઇગોર, દિનેશ भी है साथ में. और હજી જાગીને ચા પાણી નાસ્તો કરીએ છીએ ને વિગોર. બહુ જ સારું લોકેશન છે. ગામડાની ઓરિજિનલ લાઈફ શું છે જે ગુજરાતની બહાર ને આપણે જોઈએ છીએ અને વધુમાં વધુ બતાવવાનો પ્રયત્ન પણ કરીશું. ધન્યવાદ. નમસ્કાર મિત્રો. ઉઠીને સૌથી પહેલા અમે લોકોએ નાસ્તો કર્યો. નાસ્તો કર્યા પછી જે દિનેશ છે એના ઘરે આવ્યા છીએ. આ બધા ગ્રામ પંચાયતના લોકો છે અને બહાર બેસીને હુક્કો બુક્કાની મોજ કરી રહ્યા છે ને સાથે આપણા ભૂરાભાઈ પણ છે. બસ વાતુના ગપાટા મારીએ છીએ અને પછી પાછા મળીશું બીજી કોઈ જગ્યાએ. Like in Punjab, where everybody. Can you Haryana? હેલો ગાઈઝ, નમસ્કાર. અત્યારે અમે દિનેશભાઈના ઘરે છીએ અને બધા લોકો બહાર મળવા માટે આવ્યા હતા ઇગોરને, અને અત્યારે અમે અંદર પછી આવી ગયા છીએ. દિનેશભાઈ બોલાવ્યા અને અમારા માટે ચાની અને બધી વ્યવસ્થાઓ કરી છે, આપ જોઈ શકો છો. मेरी थोड़ा मैं बिजी हो रहा हूँ, थोड़ा हाई पूरे अपने करें अरे कर ले कम तक चलाना वीडियो मुंडा का भी आने भाई कर ले. That's good what village people communicate between. yes Yes, that's very good. I'm going to next ये दिनेश का घर है. બધા જોઈ લો બધું. no I'm try This is no. try It's But why rope? why two times joint. my mother રામ રામ. Yeah, cooking and look. Oh, ओ ये पट्टी लिया पट्टी ये दे दे कुर्सी दे दे तुझे ना कुछ नहीं है पट्टी लिया ये तू ना आएगी વિડીયો. प्लीज सिट डाउन You wait. I just. મિત્રો, આ છે હરિયાણાની સંસ્કૃતિ અને ગ્રામ્ય જીવન. તમે જોઈ શકો છો કે કઈ રીતનું સ્વાગત કરવામાં આવ્યું, કઈ રીતના અમને રાખવામાં આવે છે અહીંયા લોકલ માણસોના ઘરે, અને કઈ રીતના બધા લોકો આવે છે, કઈ રીતનું વાતચીત કરે છે, બધું આપ જોઈ શકો છો. આ ઘર છે દિનેશનું. वो को रहा है बाजरे की रोटी हाँ, वो तो हम खाते हैं. खाता है उधर हाँ तो इधर लस्सी के साथ में ना गांडल की सब्जी समझता हरी सब्जी हाँ बोल बाजरा बाजरा इंग्लिश में. ये देख हाँ, वो तो खाते हैं हम. It's ये बाजरों की roti, chapati, तो roti. के बोल लेंगे इसकी इंग्लिश में बाजरा ना वा Many type of bread. एंड મિત્રો, પંજાબની ઓળખાણ, પંજાબ હરિયાણાની લચ્છી. Oh, hot. I mean, not smooth. हाँ Okay, go. What to say about hospitality in Haryana and the village? That's so quiet, peaceful, organic life, and that's very good. Hospitality is very good. Is amazing people here. So open, and very kind to guests. Yes. નમસ્કાર મિત્રો, અત્યારે અમે જાય છીએ દિનેશભાઈના ખેતરે હરિયાણામાં. એ ગામ કા નામ क्या है? कालवंद. हाँ, ये हरियाणा कालवंद गांव है. हरियाणा के कालवंद गांव में हम अभी दिनेश भाई के फार्म पर जा रहे हैं. मैं हूँ और ये सब हमारे इगुल भाई और ये सब लोग हैं.
નમસ્કાર મિત્રો, અત્યારે અમે ફાર્મ પર જતા હતા દિનેશભાઈના. ત્યાં રસ્તામાં અમારા ભૂરાભાઈને ટ્રેક્ટર ચલાવવાની ઈચ્છા થઈ, તો સામે ટ્રેક્ટર આવે છે, એ હવે ચલાવવાના છે. ભૂરાભાઈ આપ જોઈ શકો છો અત્યારે. Go train. He is drive tractor. Often train goes. No, train is and. મિત્રો ભૂરો ટ્રેક્ટર ચલાવે છે અહીંયા હરિયાણામાં. વરસાદ પણ આવવા માંડ્યો છે, છાટા. અત્યારે ભૂરો મજા લે છો મહિનાની. અત્યારે ટ્રેક્ટર આકાશ બોલો હવે. દિનેશ નું ખેતર છે, ગાડી અમે ઓલી બાજુ રાખી છે. વરસાદ પણ આ. નમસ્કાર મિત્રો, અહીંયા અમે જો અત્યારે વાડીએ ખેતરે ફાર્મ પર હતા અને ગાડી આવે છે જો. હેલો નમસ્કાર, અમે વાડીએ ખેતરે ફાર્મેથી બધેથી જઈને હવે અમે આવી ગયા છે સોનુના ઘરે. અને અમે લોકો, હું અને આપણા ભૂરાભાઈ જમવા માટે બેઠા છીએ. અને જમવામાં ખાસ પંજાબ હરિયાણા કી પહેચાન લચ્છી છે, પછી સાથમાં દહીં છે, દહીં, मूंग की दाल है और बाजरे की रोटी विथ सलाद है, मूली, कुकुम्बर, अनियन और टोमेटो और साथ में पिकल्स भी है. તો મિત્રો આ છે હરિયાણા પંજાબની મહેમાનગતિ. અમે લોકો કાલના આવ્યા છીએ પણ અમને બહુ જ સારી રીતે મહેમાનગતિ કરાવે છે અને કોઈ વાતની અમને ઉણપ ના આવે એનું ખાસ ધ્યાન રાખે છે. આ છે સોનુના પપ્પા અને સોનુ, એમના મમ્મી, એમના ભાઈ, એમના ભાભી ખૂબ જ કાળજીપૂર્વક અમારું ધ્યાન રાખીને ખૂબ જ સારી રસોઈ અમને અત્યારે જમાડી રહ્યા છે. થેન્ક યુ સોનુ અને એમના ફેમિલીને. થેન્ક યુ. બટર, ये बटर आ गए देखो अभी, प्योर घर का. ये बाजरे की रोटी आ गई, देखो सोनू की मम्मी लेके आई. गरम खाओगी जल्दी. ये है हरियाणा की मेहमान नवाजी, पंजाब की मेहमान. अचार ले ली भाई, अचार इसको. अचार इसको बोल भाई वो अचार का. Better than in Moscow, Indian food. મિત્રો વધુમાં વધુ આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ભગીરથ વ્યાસને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો YouTube તેમજ Facebook ની અંદર. ધન્યવાદ.